સાવ જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ તો સુધરી જાતી હોય તો છૂટાછેડા લઈ લે, કોણ ના પાડે? અબે સાલે તુંય સુખી ને હુંય સુખી. આ ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું. લોકો કેવા ફરવા જાય છે ને ફોટા પાડે છે ને સ્ટેટસ મૂકે છે અને હું રહોડામાંથી જ નવરી નથી થતી. એ ફરવા વાળી બાર તડકા જોયા છે? માણા બળીને રાખ થઈ જાય ને એવા તડકા પડે, એની કરતા રહોડામાં હારા. તો એ ભાઈ તમને એકને જ તડકો નડે. આખું ગામ ફરવા જાય છે. આપણી શેરીના નીતા ભાભી જો કેવા આબુ ફરવા ગયા છે ને ફોટા મૂકે છે સ્ટેટસમાં. હું વાત કરીશો? નીતા ભાભી આબુ ગયા છે? હા, એક મિનિટ ઉભી રહે. मेरे को जाना पड़ेगा. આપણી બેની આબુની ટિકિટ બુક થઈ ગઈ છે, જા તૈયારી કરી લે. હા આબુ. હા આબુ. यही नहीं अभी और सुनिए. હવે જઈને આબુ નીતા ભાભીને સરપ્રાઈઝ આપું. આબુમાં ફરવાની કેવી મજા આવી કાજસ? હા હો, બહુ મજા આવી ગઈ. પણ એમ નહીં, તું કહેતી હતી નીતા ભાભી આબુ આવ્યા છે, તે દેખાણા તો નહીં? અરે એક બીજી હોટલમાં રોકાણા હશે. कौन है बे? તાર ફોન વાગે. એ તો બાજુમાં જ પડ્યો, શું પાડો ને? લે, આ તો નીતા ભાભી જ છે. હા નીતા ભાભી. અલ્પા દીદીને કહેજો ને મારા ઘરે પાર્સલ આવ્યું છે, જરાક લઈ લે. હા વાંધો નહીં, તો હું કહી દઉં. પણ એમ નહીં, એકલા એકલા આબુ મોજ કરી આવ્યા એમને? અમને કીધું નહીં. હું ક્યાં આબુ ગઈ છું? હું તો મારા મમ્મીના ઘરે છું 10 દિવસ થયા. અહીંયા વેકેશન કરવા આવી છું. आज तेरा भला हो. चीटिंग करता है तू. સોમવારે આ પહેરે, મંગળવારે આ, अच्छा આ બુધવારે, ठीक है. આ બે વધારાના લઈ લે. સોમવારામ, મંગળવારામ, પાછું બુધવારે આમ. હાલો આપણું થઈ अबे ગયું. साले આ હજી શું કરે? ये सब क्या देखना पड़ रहा है. હે લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું સોડી. अच्छा हमको सिखा रिया है. હવે 6 મહિના થઈ એકની એક સડી ઊંધા સતી કરીને પહેરો છો. 4 રૂપિયાની સડી લેવાની તેવડ નથી. મારે લાખ રૂપિયાની ઘાઘરો લેવો. પેલા સડી બદલાવો જાવ. આ બોટ મન ના આવડે એવું. પપ્પા લે માંથી આવી ગયા સ્કૂલ માંથી? રમવા જાવ છો? હારે જા જા. આ તને નથી લાગતું આ છોકરાના દફતરનું વજન વધતો જાય છે દિવસે ને દિવસે? તો એમાં શું વાંધો? વજન હોય તો સારું. કેમ હારું એટલે? એટલે ભવિષ્યમાં એના માટે સારું જ છે ને વજન હોય. કઈ રીતે? લે ઈ મોટો ડોક્ટર બને, એન્જિનિયર બને, બિઝનેસમેન બને. જેમ વજન ઉપાડે એમ તો સારું. એમાં કાઈ ન બને તો? તો કાઈ નહીં, પોટલા ઉચકવાની પ્રેક્ટિસ થાય એને. મમ્મી મને લેસન કરાવો ને. શું છે લેસનમાં? ઘાસ ખાતા હોય ને એવા 10 પ્રાણીઓના નામ લખવાનું કીધા છે. એક કામ કર, તાર પપ્પા પાસે જા, મારે ઘણા કપડા હકેલવાના છે. અરે હું અહીંયા એડિટિંગ કરું છું, મારે આગળ કલાકમાં 2 વિડિયો મૂકવાના છે. खाओ माँ कसम. મારે આ કઠોળે ગાભા હકેલવાના છે. પછી રહી જાય છે ને તો મને આખો દી આડા આવે છે. તમે ઘડીક 10 નામ લખાઈ દો, એમાં કેટલી વાર લાગે? સારું આ લેસન કરાવી દો, પણ મારી એક શરત છે. હું જે લાઈન બોલું ને એ લાઈન તમારે 3 થી 4 વાર ફટાફટ બોલવાની છે. આ માણા તો સીધી રીતના કઈ કામ કરતા જ નથી. કઈક ને કઈક ઊભા જ હોય લાઈન. બોલો શું છે તમારી લાઈન? તો લાઈન ઈ છે, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ઝડપથી બોલો. મમ્મી હું પહેલા બોલો. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય. रुको जरा सबर करो. અને તમે આવા હું રવાડે સડાવતા હોય પણ હાલતા ને ચાલતા. તું બોલ ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય બોલો બોલો. હું બોલું. ગોતિયા વેસે આવું ન કરું. હા તું બોલ. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય. એ ગાય ભેંસ નો ખાય. તો મિત્રો જો તમને બોલતા આવડતું હોય તો તમે પણ ટ્રાય કરો. પણ એલી તને બટેટા પૌવા નો આવડતા હોય તો નો બનાવતી હોય તો કેમ શું થયો પણ? પણ હું થયું બાજરાના ડુંડા સાવતા હોય એવું લાગતું હતું. તો આખા બનાવી લેવાય ને. તું ખોટી લવારી કેર માં જા મેગી બને માં. મને ક્યાં બનાવતા આવડે છે? હું નહીં બનાવું, આથે બનાવી લે. ખોટી લવારી નહીં હો, તમને આ શું કરવા લાવ્યા તો? બનાવી દેજા સર. નહીં મને આવડતું જ નથી. મને બટેકા પૌવા બનાવતા નથી આવડતું, મને મેગી બનાવતા નથી આવડતું. તમે જાતે બનાવી લેજો. બહુ આવડે છે ને તમને? એટલે તમને શું લાગે તમારા ઉપર અમારે કઈ ભૂંગરા નથી ભાઈ? તમે નહીં બનાવી દે તો હું ભૂખે મરી જાઉં એમ? સારું, તમને આવડે છે ને બહુ? હા તો બનાવી લેજો. અહીં અમે બનાવી લેવું, તું જોયા કરજે. હા તો બનાવી લેજો. હાલો મિત્રો આપણે બનાવી મેગી, બતાવી દઈએ કે આના ઉપર કઈ આપડા ભૂંગરા નથી ભાઈ.
क्या आपने इससे पहले भी कभी मैगी बनाई है? और अगर नहीं बनाई है तो परेशान मत होइए, 10 साल बाद तो 19-20 सीख ही जाएंगे। फिलहाल अभी आपके सामने पानी से भरा एक गिलास रखा होगा। डाल दिया? नहीं डालना था। और अगर डाल दिया है तो पानी को वापस उसी गिलास में निकाल लीजिए। अबे साले। निकाल लिया? हाँ। अब आपके सामने प्याज, मिर्ची और टमाटर रखा होगा। डाल दिया? उसको भी नहीं डालना था। और अगर डाल दिया है तो उसको भी वापस निकाल लीजिए। अब सबसे पहले कढ़ाई को तेल में डालिए। ओ सॉरी, तेल को कढ़ाई में डालिए। उसके बाद आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, सिंपली उसको उठाकर कढ़ाई से दूर रख दीजिए। अगर आपने पानी कढ़ाई में डाल दिया है तो मैगी बनाने की प्रक्रिया को फिर से शुरू करें। भगवान क्या जुल्म है। सबसे पहले कढ़ाई में तेल डालिए, फिर प्याज, मिर्ची और टमाटर डालिए। उम्मीद करता हूँ आपने काट के डाला होगा। લે પપ્પા આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા, કદાચ જરૂર પડે. ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે. યાર અરે વાહ, તમારો પગાર આવી ગયો. હા વાલી, આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ હાલ, પેલા અહીંયા તો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું, બરાબર? જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર, તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. अभी मजा आएगा ना भिड़ो. આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब। તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે, કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે, જા. तुम्हें क्या बताए तुम मेरे क्या हो. अबे साले. अब ये कौन है बे? अभी मजा आएगा ना भिड़ो. નમસ્તે. તમારું થોડુંક કામ હતું. બોલો ની, શું કામ હતું? अबे साले. તમારો ગેસનો બાટલો પડ્યો છે? પડ્યો હોય તો આપો ને, અમારે તાત્કાલિક જરૂર છે. અડધી રોટલી શેકાણી, અડધી રહી ગઈ. ના અમારી પાસે નથી. અમારે જે હાલી છેલ્લો જ છે એ હવે થોડોક જ રહ્યો છે, અમારી પાસે નથી. કાંઈ નહીં, પણ તમને મળે ને તો પેલા અમને કહેજો. मैं नहीं बताऊंगा. અમને કહેજો. એટલે ભૂત ઓળખું હું તને આવું છે, ગાંડી નથી થઈ ગઈ ને ક્યાંક? આ ચોકલેટ ડે વી ગયો, ટેડી ડે વી ગયો, રોઝ ડે વી ગયો અને આ વેલેન્ટાઇન ડે વી ગયો. આપણે કોઈ ડે મનાવવાના જ નહીં, કે બહાર જવાનું જ નહીં. साले कुत्ते. આ દુનિયા આખી કેવી મોજ કરે છે, ફોટા મૂકે છે, સ્ટેટસ મૂકે છે. આપણે હું નકરું જોયા જ રાખવાનું. પણ એ બધા લગન પેલાના ડે છે ને આપણા તો લગન થઈ ગયા છે ના, આપણા ડે તો હવે આવી છે. ઈ કયો ડે? ઈ આપણે રોજ બનાવી છે. આપણે રોજ ઉજવીએ છીએ. ઈ કયો ડે? હોળી.
હારી